કોઈ પણ ભૌતિક રાશિ માટેનો એકમ સદિશ આવે. ચુંબકીય ક્ષેત્ર હોય તો એને માટે આવે, વિદ્યુતનું ક્ષેત્ર હોય તો એને માટે આવે, બળ હોય તો એને માટે આવે. તમામ ભૌતિક રાશિઓ માટે કે જે સદિશ ભૌતિક રાશિ છે જેમાં દિશાનું ઇમ્પોર્ટન્ટ છે એમાં બધામાં આપણે એકમ સદિશ લેવો પડે. આ મળે કેમ? કૃષ્ણ બાળકો મજામાં? આગલા લેક્ચરમાં આપણે ત્રિકોણની રીતે બે સદિશોનો સરવાળો શીખ્યા. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે શીખવાનો છે. બાબતમાં કાંઈ છે નહીં, બિલકુલ સિમ્પલ છે. એના પછી આપણે બાદબાકી શીખવાની છે. તો પહેલા આપણે સરવાળો જ કરવાનો છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ થી કરવાનો છે. ટૂંકમાં આકૃતિનું વર્ણન આપણે કરી દેવાનું, બરાબર? તો અત્યારે આકૃતિ A માં સદિશ A અને સદિશ B નો સરવાળો કરવા માટે શું કર્યું આપણે? આ ઉગમ બિંદુ છે ને, ઉગમ બિંદુમાંથી જ આપણે A અને B આ બે સદિશો ની પૂછ રહે તે રીતે ગોઠવી દીધું. માટે આકૃતિ B મુજબ સદિશ A અને સદિશ B ના પૂછને O પર સંપાત કરી A ના શીર્ષમાંથી B ને સમાંતર સદિશ PS દોરો. આ PS મેં દોર્યો આના શીર્ષમાંથી. એ જ રીતે B ના શીર્ષ માંથી B ના શીર્ષમાંથી A ને સમાંતર B ના શીર્ષમાંથી A ને સમાંતર સદિશ QS દોરો. દોરતા કોની રચના થશે? તો કે ચતુષ્કોણ OPSQ બનશે. બરાબર? OPSQ બનશે. આના શીર્ષમાંથી એક આને સમાંતર સદિશ દોરો અને આના શીર્ષમાંથી આને સમાંતર સદિશ દોરો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. અને હવે સદિશ A અને સદિશ B ના ઉચ્ચમાંથી એટલે કે O માંથી S પર સદિશ OS દોરતા શું થશે? તો કે OS બરાબર R બરાબર સદિશ A વત્તા સદિશ B થશે. સિમ્પલ વસ્તુ છે. વા કરતા હતા એનું એ જ કામ છે. બરાબર? આ રીતને સરવાળા
ની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહે છે. અને બીજું કે આ જ રીતે આકૃતિ સી મુજબ આ સી માં શું કર્યું આપણે કે આ બી સદિશ હતો એને ખસેડીને આના શીર્ષ ઉપર મૂકી દીધો. બસ તો આ રીત તો આપણે ભણી ગયા. આ ત્રિકોણની રીત છે, એમાં તમારે ચતુષ્કોણની જરૂર નથી. એટલે આ રીતે તમે કરો અને આ રીતે કરો, બેયનું પરિણામ તો એક સરખું જ છે. આ જ રીતે આકૃતિ સી મુજબ ત્રિકોણની રીત વડે પણ પરિણામી સદિશ OS બરાબર R બરાબર સદિશ A વત્તા સદિશ B લખી શકાય. એટલે એ રીતે પણ થઈ શકે. હવે આમાં બરાબર સમજજો, આમાં આકૃતિમાં કશો જ ફેર નથી. આ A છે, આ B છે, આ A છે, આ B છે, કાંઈ ફેર નથી પડતો. હવે આ A અને B ને આને આટલા ભાગને ભૂલી જાઓ. જો તમે આ A અને B ને આ A અને આ A ના શીર્ષ પરથી B ની પૂછ રહે તે રીતે ગોઠવી દો તો આ તમારો પરિણામી સદિશ R બરાબર A વત્તા B થાય. આવું આપણે અહીંયા ભણ્યા, અહીંયા પણ ભણ્યા. પણ આપણે કરવી છે કઈ બાકી? બાદબાકી. રાઈટ? અને જો આપણે બાદબાકી કરવી હોય તો કરવાનો તો સરવાળો જ છે, પણ શું કરવાનું આપણે કે આ સદિશ B જે તમને દેખાય છે એને શું કરો? ઉલટાવી નાખો. એને ઉલટાવી નાખશો એટલે -B બનશે. હવે તમે સદિશ A ના શીર્ષ પરથી ઓરિજિનલ સદિશ તમે દોરશો તો A વત્તા B મળશે. પણ જો આ B ને ઉલટાવી અને તેની વિરુદ્ધ દિશાનો સદિશ આ A ના શીર્ષ પરથી જ દોરશો અને પછી તમે આ બેયનો સરવાળો જ કરો છો, પણ સરવાળો કરો એટલે આ પોતે ઉલટાયેલી દિશામાં છે, ઋણ છે, ઋણ સદિશ છે, એટલે ઓટોમેટિક એની શું થઈ જશે? બાદબાકી થઈ જશે. મતલબ કે બાદબાકી કરવા માટે તમારે એક સદિશને શું કરવો પડે? ઉલટાવવો પડે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે જેમ અહીંયા ક્રમનો નિયમ છે કે A વત્તા B બરાબર B વત્તા A લખી શકાય, એમ અહીંયા A - B બરાબર B - A લખી શકાતું નથી. એટલે કે તમે A ને એમને એમ રાખી B ને ઉલટાવી ઉમેરો અથવા B ને એમને એમ રાખી A ને ઉલટાવીને ઉમેરશો તો એ બંનેની દિશા એક જ નહીં મળે. બરાબર? એ બાબત અંદર નથી, પણ હું તમને સાઈડમાં સમજાવીશ. પહેલા આપણે આ વસ્તુ ભણી નાખીએ. આનું વર્ણન આપણે કરી દઈએ. સિમ્પલ વસ્તુ છે, એકદમ સરળ વસ્તુ છે. આકૃતિ A મુજબ સદિશ A અને સદિશ B ની બાદબાકી કરવા માટે સદિશ A બરાબર OP લઈ તેમાં સદિશ B નો વિરુદ્ધ દિશા નો સદિશ -B ઉમેરતા બાદબાકી મેળવી
શકાય. આ માટે આકૃતિ બી મુજબ સદિશ A ના શીર્ષ પરથી B ના મૂલ્ય જેટલો જ પરંતુ વિરુદ્ધ દિશાનો સદિશ -b બરાબર PQ ઉમેરતા શું બનશે? OQ બરાબર સદિશ A વત્તા માઈનસ સદિશ B. તેથી R1 બરાબર સદિશ A માઈનસ સદિશ B. આ જ રીતે સરવાળો કરવા માટે શું કરશો? R2 બરાબર સદિશ A વત્તા B પણ આકૃતિમાં દર્શાવેલ છે. બરાબર? અને ખાસ એટલે ખાસ તમે યાદ રાખો A plus B A minus B is not equal to B minus A. આ ક્યારેય શક્ય ના બને. શું કામે? કારણ કે તમે કોને ઉલટાવ્યો? તમે B ને ઉલટાવો છો. હવે તમે B ને ઉલટાવશો એટલે પરિણામી સદિશની દિશા તમારી OQ તરફ થઈ કહેવાય, આ તરફ થઈ કહેવાય. હવે તમે A ને ઉલટાવશો, આને ઉલટાવી અને તમે B માં ઉમેરશો. દાખલા તરીકે આને તમે અહીંયા લઈ લ્યો છો, પછી તમે ઉલટાવો છો એટલે એની આકૃતિ આવી થશે. B - A ની આકૃતિ કહું છું હો, આ B. બરાબર? આ ઓરિજિનલ A, આ ઓરિજિનલ A. એટલે અહીંયા કરો તો સરવાળો થાય, પણ એને ઉલટાવી નાખશો તમે તો આ -A થશે. તો હવે આની પરિણામી દિશા આ બાજુ આવશે, એટલે કે આ તમારા માટે B ઓછા A થશે. તો A માઈનસ B ની દિશા આમ થાય, તો B માઈનસ A ની દિશા આમ થાય. મતલબ કે A માઈનસ B અને B માઈનસ A ની દિશા ખરેખર વિરુદ્ધ થાય. બરાબર? એટલે A માઈનસ B is not equal to B માઈનસ A. ફરીને કહી દો કે અહીંયા કોઈ બાદબાકી આપણે કરતા નથી, આપણે દિશાની બાદબાકી કરીએ છીએ. દિશાઓના સરવાળા આપણે કર્યા છે. એટલે કોઈ એવું ન સમજે કે આ A નું મૂલ્ય 5, આનું મૂલ્ય 5. આંકડા બાદ નથી કરવાના, આ સરવાળા, આ બાદબાકી સાદા બીજગણિતના નિયમ પ્રમાણે નથી થતી. અદિશોના સરવાળા બાદબાકી સાદા બીજગણિતના સિમ્પલ નિયમ પ્રમાણે થાય. સમજાય છે? તો હવે તમે આ બે લખી લ્યો. પછી આપણે હજી સદિશના થોડાક પ્રકાર ભણી અને પછી આપણે અચળ પ્રવેગી ગતિના જે ઓરિજિનલ સમીકરણો હતા ત્રીજા ચેપ્ટરના એને પાછા રિપીટ કરવાના છે. ઓકે? યસ બાળકો, સામાન્ય પ્રશ્ન છે એકદમ. શૂન્ય સદિશ સમજાવો. નામ ઉપરથી ગુણ છે. બરાબર? એકદમ સરળ વસ્તુ. શૂન્ય મૂલ્ય ધરાવતા
સદિશને શૂન્ય સદિશ કહેવાય. એટલે કે સમાન મૂલ્ય ના અને વિરુદ્ધ દિશા ના બે સદિશો નો સરવાળો કરતા શું મળે? તો કે શૂન્ય સદિશ મળે. ધારો કે તમારી પાસે કોઈ એક સદિશ a છે, એની વિરુદ્ધ દિશાનો સદિશ એમાં તમે ઉમેરી દો. હવે એમાં વિરુદ્ધ દિશાનો સદિશ તમે ઉમેરો એટલે સામે જે મળે એ કયો સદિશ મળે? શૂન્ય સદિશ. અને આ સદિશ નું મૂલ્ય શૂન્ય હોવાથી તેની દિશા દર્શાવી શકાય નહીં. રેડી? હવે આપણે તેના ગુણધર્મ જોઈએ. સિમ્પલ છે ગુણધર્મ, સાવ આવડે એવા. પહેલો ગુણધર્મ કે સદિશ a માં શૂન્ય સદિશ ઉમેરતા તે સદિશ એ જ મળે. એટલે કે સદિશ a વત્તા 0 બરાબર a. એ જ રીતે બાદબાકી માટે સદિશ a માંથી તમે શૂન્ય સદિશ બાદ કરો તો તમને a પોતે જ મળશે. બરાબર? સાવ આવડે એવું છે ભાઈ, કાંઈ કરતા કાંઈ એમાં કરવાનું નથી. બરાબર? જો a ને કોઈ વાસ્તવિક શૂન્ય સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા સાથે ગુણવામાં આવે તો શૂન્ય સદિશ જ મળે. એટલે કે લેમ્બડા ગુણ્યા શૂન્ય સદિશ બરાબર શું થાય? શૂન્ય સદિશ. તો તમે સરવાળો કે બાદબાકી કરો તો એનું એ જ તમને પ્રાપ્ત થાય છે. બરાબર? કશો જ ફેરફાર થતો નથી. દાખલા તરીકે આપણે 12નું એક ઉદાહરણ પણ લઈ લઈએ. દાખલા તરીકે સ્થિર ઉભેલી કાર નો વેગ સદિશ એ શૂન્ય સદિશ છે અને અચળ ઝડપથી
ગતિ કરતી કાર નો પ્રવેગ સદિશ શૂન્ય સદિશ છે. ભાઈ સ્થિર ઊભી હોય કાર તો એનો વેગ હોય ના હોય તો વેગ છે એ કેવો સદિશ? શૂન્ય સદિશ. અચળ ઝડપથી ગતિ કરતી હોય કાર તો એનો પ્રવેગ હોય ના હોય? પ્રવેગ શૂન્ય હોય, કારણ કે અચળ ઝડપ છે તો પ્રવેગ શૂન્ય જ હોય, તો એનો પ્રવેગ સદિશ કેવો થાય? શૂન્ય. રેડી? તો હવે અહીંયા જુઓ, સમતલમાં સદિશનું વિભાજન સમજાવો. રિઝોલ્યુશન ઓફ વેક્ટર. બરાબર? તો સમતલમાં સદિશનું વિભાજન આપણે કરવું છે. તો જુઓ, અત્યારે આ સદિશ A છે, આ બધી કાલ્પનિક વસ્તુઓ છે, A છે, કેપિટલ A, એનું આપણે વિભાજન કરવું છે. બરાબર? તો એને માટે આપણે સદિશ A અને સદિશ B ની મદદ લેવાની છે. સાદી ભાષામાં સદિશ A અને B માં તેનું વિભાજન થશે, એટલે કે સદિશ A નું વિભાજન કરવા માટે A અને B ની મદદ લેતા આકૃતિ મુજબ A ની ટોચ O માંથી પસાર થતો સદિશ A દોરો તથા A ના શીર્ષમાંથી B ની દિશાનો જ સદિશ QP દોરતા આકૃતિ પરથી OP બરાબર OQ વત્તા QP થશે. હવે ધ્યાનથી જુઓ, જ્યાં OQ બરાબર લેમ્બડા ઇન્ટુ A, જ્યાં લેમ્બડા છે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. ભાઈ વાસ્તવિક સંખ્યાનો મતલબ એમ કે આ A આવડો જ હોય એવું જરૂરી નથી. આ A ની લંબાઈમાં વધારો થાય. દાખલા તરીકે લેમ્બડા બરાબર 1 હોય તો 1A, લેમ્બડા બરાબર 2 હોય તો 2A, 3 હોય તો 3A. ટૂંકમાં આનું વિભાજન કરતી વખતે A ની લંબાઈ તમે ગમે તેટલી રાખો, પણ A ની દિશા તો તમને આપેલ મૂળ સદિશની દિશા મુજબ જ તમારે રાખવી પડે. એટલે લેમ્બડા બરાબર વાસ્તવિક સંખ્યા છે તથા QP બરાબર mu B, જ્યાં mu પણ કેવી સંખ્યા છે ભાઈ? વાસ્તવિક સંખ્યા જ છે. અને તેથી જો આ વાસ્તવિક સંખ્યા હોય, આ પણ વાસ્તવિક સંખ્યા હોય, તો અહીં એક બાબત ખાસ છે કે ત્રણેય સદિશો એક જ
સમતલ માં છે એ યાદ રાખો અને તેથી OP બરાબર OQ વત્તા QP એની નીચે સદિશ A બરાબર મેં ફરી વખત લખ્યું છે અહીંયા લેમ્બડા A વત્તા લેમ્બડા B આમ A નું વિભાજન લેમ્બડા A અને લેમ્બડા B માં થયું કહેવાય. અત્યાર સુધી તમે શું કરતા હતા કે તમારી પાસે કોઈ એક સદિશ હોય બીજો સદિશ હોય આ એનો પરિણામી સદિશ હતો તો મૂળ સ્વરૂપ તો તમારું પરિણામી સદિશનું જ છે પણ અહીંયા આપણે વર્ણનમાં ઉલટી ગંગા કરી કે એ છે એના બે ભાગલા કર્યા કરેલા બે ભાગલાનો સરવાળો કરતા જે મૂળ એ મળે એમ એના આપણે બે કટકા કર્યા કટકાનો મતલબ રિઝોલ્યુશન આપણે કર્યું એટલે કે વિભાજન કર્યું રાઈટ. તો હવે આ ક્વેશ્ચન છે એ તમે લખી લ્યો બાળકો. ઓકે બાળકો, સદિશોના પ્રકારમાં એક વધારે કલગી ઉમેરાય છે એનું નામ છે એકમ સદિશ અને આ એકમ સદિશને ત્રિપરિમાણમાં એટલે કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં પણ તેને દર્શાવો. બરાબર. હવે આ અત્યારે હું સીધું લખીને તમને સમજાવી નથી દેતો પહેલા સમજાવું છું પછી લખીશ. શું કામ? કારણ કે આ સદિશ સમગ્ર 12મા ધોરણની અંદર આવશે. એક બીજું અત્યારે પણ જેડબલઈ નીટમાં પણ આનો ઉપયોગ ખૂબ જ થવાનો છે. બરાબર. એટલે પેલા બરાબર શાંતિથી સમજી લ્યો કે આ શું કહેવા માંગે છે. ભાઈ એકમ સદિશ એટલે સિમ્પલ છે. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. તો આપણને એમ થાય કે હે ભાઈ એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. તો આ એકમ સદિશ શું બતાવે તો કે આ એકમ સદિશને કોઈ એકમ નથી હોતા. એકમ સદિશનું મૂલ્ય 1 હોય. સાવ સાદી રીતે તમને સમજાવું. દાખલા તરીકે 15 સેન્ટીમીટરનો એક સદિશ છે અથવા 15 કિલોમીટરનો એક સદિશ છે 15 માઇલનો એક સદિશ છે એનો એકમ સદિશ 1 માઇલનો કહેવાય. એકમ મૂલ્ય એટલે 1 પછી એના એકમ મુજબ તમારે એકમ મૂલ્ય લેવાનું. કિલોમીટર હોય તો 1 કિલોમીટર 5 મીટર હોય તો 1 મીટર. આ એકમ સદિશ મળે કેમ તો કે આ એકમ સદિશને મેળવવા માટે એક પહેલા તો એકમ સદિશને દર્શાવાય શેના વડે તો કે સામાન્ય રીતે જો હંમેશા ના હોય સંજ્ઞા કોઈ દી ગોખવાની નથી. સામાન્ય રીતે એકમ સદિશને n વડે દર્શાવાય અને n ની ઉપર આવી ટોપી કરવાની કેપ એને કેરેટ n એમ વંચાય. તો કેરેટ n કેમ મળશે? અચ્છા તો પેલો પ્રશ્ન એ થાય કે આ કેરેટ n આપણે મતલબ કે એકમ સદિશ આપણે શોધી રહ્યા છીએ તો આનો ઉપયોગ ક્યાં થશે તો કે આનો ઉપયોગ સાર્વત્રિક છે બધી જગ્યાએ છે. એ દિશા દર્શાવવા માટે ઉપયોગી સદિશ છે. બરાબર. એટલે કોઈ પણ ભૌતિક રાશિ માટેનો એકમ સદિશ આવે. ચુંબકીય ક્ષેત્ર હોય તો એને માટે આવે, વિદ્યુતનું ક્ષેત્ર હોય તો એને માટે આવે, બળ હોય તો એને માટે આવે. તમામ ભૌતિક રાશિઓ માટે કે જે સદિશ ભૌતિક રાશિ છે જેમાં દિશાનું ઇમ્પોર્ટન્ટ છે એમાં બધામાં આપણે એકમ સદિશ લેવો પડે. આ મળે કેમ? સાવ દેશી ભાષામાં તે સદિશ પોતે છેદમાં તેનું મૂલ્ય કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશાનો એકમ સદિશ પ્રાપ્ત થાય. કોઈ પણ સદિશને
તે સદિશના એકમ મૂલ્ય કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા એકમ સદિશ મળે. બરાબર. તો અત્યારે a આપણે લીધું હોય તો આ બાજુમાં a લખવાનો, r લીધો હોય તો આપણે બાજુમાં r લખવાનો. બરાબર. તો અત્યારે તમારી આકૃતિમાં જુઓ, આ a એક સદિશ છે, એનું એક બટકું નાનું આપણે લીધેલું છે. હવે ધારો કે a ની કિંમત છે, એનું મૂલ્ય છે, મૂલ્ય એ તમે 10 એકમ લ્યો, તો 10 એકમ લેશો તો એને બરાબર શું થશે કયો? એને બરાબર સદિશ a ના છેદમાં 10. ભાઈ સદિશ a નું મૂલ્ય નીચે લખવાનું છે. બરાબર. તો સદિશ a બરાબર 10 * na. આમ કોઈ પણ સદિશ મેળવવા માટે તેનું મૂલ્ય અને તેની દિશાના એકમ સદિશનો ગુણાકાર કરવો પડે. કોઈ પણ સદિશને મેળવવા માટે તેનું મૂલ્ય અને તેની દિશાના એકમ સદિશનો ગુણાકાર કરવો પડે. અથવા એમ કહેવાય કે કોઈ પણ સદિશના મૂલ્ય અને તેના એકમ સદિશનો ગુણાકાર કરવાથી તે સદિશ પ્રાપ્ત થાય. ઓકે. હવે કાર્ટેશિયન યામ પદ્ધતિ ત્રિપરિમાણ. ધારો કે કોઈ એક અત્યારે આમાં સદિશ તમને a આપેલો છે, જુઓ તમે, તો આ a અત્યારે દ્વિપરિમાણમાં કહેવાય, વચ્ચે છે એટલે દ્વિપરિમાણમાં છે. એનો x બાજુનું મૂલ્ય 3 છે, ઈ જ એનું y બાજુનું મૂલ્ય પણ 3 છે. જો બેયના મૂલ્યો 3 3 હોય તો આ 3 આ 3. હવે કોઈ પણ સદિશ મિનિમમ 2 પરિમાણમાં હોય ત્યાં સુધી તમારે એકમ સદિશને દર્શાવવું પડે. બાકી તમે ન દર્શાવો તો દાખલામાં ચાલે. ધારો કે એક જ પરિમાણમાં પદાર્થ ગતિ કરતો હોય તો એમાં i j k નો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એને i દિશા કયો, j દિશા કયો કે k દિશા કયો. હા, મુક્ત પતન કરતા પદાર્થ માટે y અક્ષ હોય તો j કયો. હવે આ i j k શું છે? તો કે કેરેટ i x અક્ષની દિશાનો એકમ સદિશ કહેવાય, કેરેટ j y દિશાનો એકમ સદિશ કહેવાય અને કેરેટ k z દિશાનો એકમ સદિશ કહેવાય. એકમ સદિશનું મૂલ્ય 1 એકમ જેટલું લેવાનું. તે સદિશ 2 એકમ હોય, તે સદિશ 3 હોય, તે સદિશ 5 હોય, તે સદિશ ભલે ગમે તેટલો હોય, પણ તેનું મૂલ્ય તો 1 એકમ જ લેવાનું છે. રાઈટ. તો હવે અત્યારે આનું મૂલ્ય કેટલું થશે? તો કે સદિશ a બરાબર શું થશે? 3i + 3j. સમજાણું? i ની દિશાનું ટોટલ મૂલ્ય 3, એના 1 નું મૂલ્ય 1, 3, આ પણ 3 અને j. અત્યારે ત્રિપરિમાણ હોત તો કે આવે, એ પણ આપણે ભણશું, તો અત્યારે દ્વિપરિમાણ પૂરતું રાખો. તો આ તમે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એકમ સદિશ વડે તે સદિશને દર્શાવ્યો કહેવાય. બરાબર. તો હવે હું તમને વ્યવસ્થિત લખી દઉં કારણ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બાળકો. બરાબર. એકમ સદિશ અને કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એકમ સદિશ દર્શાવો. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. તે ચોક્કસ દિશાનું નિર્દેશન કરે. તેને એકમ કે પરિમાણ હોતા નથી. તેને સામાન્ય રીતે હંમેશા આમ જ હોય એમ ના માનતા. 12મા ધોરણમાં આગળ ઉપર એકમ સદિશની સંજ્ઞાઓ બદલતી જશે. બરાબર. તો અહીંયા એકમ સદિશને સામાન્ય રીતે કેરેટ n વડે દર્શાવાય. એને n કેરેટ અથવા n કેપ અથવા n હેટ ગમે તે કેવું હોય કહી શકાય, વડે દર્શાવાય. બરાબર. ગુજરાતીમાં આપણે બોલીએ તો ટોપી, n ટોપી. બરાબર. આકૃતિમાં દર્શાવેલ a ની દિશાનો એકમ સદિશ એને બરાબર a/a, એટલે કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશાનો એકમ સદિશ મળે. હવે એનું ગમે એક મૂલ્ય ધારી લ્યો. ધારો કે 7 એકમ આપણે લઈએ તો એને બરાબર શું થાય? સદિશ a ના છેદમાં 7. તો a બરાબર 7 ગુણ્યા n, એટલે કે કોઈ સદિશના મૂલ્યને તે સદિશની દિશાના એકમ સદિશ સાથે ગુણતા તે સદિશ a મળે. આપણે a ધાર્યો તો a, b હોય તો b.
આ જ રીતે કાર્ટેશિયન પદ્ધતિમાં એકમ સદિશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ x y z દિશાના એકમ સદિશો અનુક્રમે i j k વડે દર્શાવાય. i બરાબર j બરાબર k માનાંકમાં એનું હંમેશા મૂલ્ય કેટલું હોય 1. આકૃતિમાં a b અને c નો પરિણામી સદિશ છે. a બરાબર b વત્તા c, તો b બરાબર 3i, c બરાબર 3i આપણે લીધેલું છે એટલે આપણે સમજવા માટે 3 લીધા. કે એવું ન ગોખી નાખતા હો કે એનું મૂલ્ય 3 હોય b નું મૂલ્ય 3 જ હોય. આ તો આપણે સમજવા માટે આનું મૂલ્ય અત્યારે 3 લીધેલું છે. ઓલરાઈટ, તો a બરાબર 3i વત્તા 3j. ધારો કે અહીંયા 2 હોત તો 2i આવત, અહીંયા 2 હોત તો 2j આવત. બરાબર. અને ત્રિપરિમાણમાં એટલે કે આ જે ત્રીજી રેખા છે એ દિશામાં તો a નો ઘટક છે જ નહીં, એટલે આને એના ઘટક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઘટક. અને હવે આપણે ગાણિતિક રીતે આના પછીના લેક્ચરમાં આ જ વસ્તુને આપણે ભણવાની છે, પણ જરાક અલગ રીતે. એટલે કે દાખલા માટે અત્યંત ઉપયોગી હોય તેવો પ્રશ્ન આના પછીના લેક્ચરમાં આવશે. ઓકે, આજે આટલો જ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.